આજે આપણે વિડીયોની અંદર ચાલુ વિડીયોની અંદર પાઠ નંબર 10 ના થોડા નકશા જોઈ લઈએ, પછી આપણે મોટા મોટા પ્રશ્ન નેક્સ્ટ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીશું. હાલ પાઠ નંબર 10 ની અંદર નકશા પૂછાય છે કૃષિ પાક વિશે, તો એના વિશે થોડો નાનો એવો નકશો દોરીને આપણે કઈ રીતે સારી રીતે આપણે કામ કરી શકીએ, પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ, એના માટેની વાત છે. તો આ નાનો નકશો ગ્રાફ તમારા માટે, અને એમાં મુખ્ય કૃષિના પાક પૂછી શકે. ભારતીય કૃષિના મુખ્ય પાક કે કયા કયા પ્રકારના કયા પાક ક્યાં આવેલા છે, એક માર્કની અંદર બોર્ડની અંદર પૂછાય છે. અને આપણે આગળ વાત કરી તેમ અહીંયા શું બતાવીશું, ફરજિયાત સંજ્ઞા સૂચિ. આ ખાસ ધ્યાન રાખો, ઘણા વિદ્યાર્થીઓ બતાવતા નથી અને આખો નકશો ભરી દે છે. થોડી ટેકનિક મુજબ વાત કરવા જઈએ તો પહેલા આપણે લઈશું કપાસ. જો કે અહીંયા હું મારી રીતે ટીચર તરીકે સંજ્ઞા બતાવું છું, પણ તમે કાંઈ પણ લખી શકો. જેમ કે મારું નામ ભાવેશ છે તો બી લખી શકો. તો અહીંયા બી દોરું તો અહીંયા પણ મારે શું દોરવાનું, બી જ દોરવાનો. રાઈટ, તો અહીંયા જે નિશાની હોય એવી અહીંયા નિશાની કરવાની. અને સૌથી વધુ કપાસ રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો. એ પછી મગફળી, તો મગફળી ક્યાં સૌથી વધારે થાય, જુનાગઢ, અહીંયા આગળ બતાવવાની. એ પછી લઈએ તમાકુ, તો તમાકુ ક્યાં થાય, ખેડા, આણંદ, ચારોતરનો પ્રદેશ. એ પછી વાત કરવા જઈએ તો શણ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં. તો અહીંયા મોટા પાયા પર આપણે શણની સંજ્ઞા દોરી શકીએ. એ પછી આવશે ચા. તો આટલું રાજ્ય છે એ મેઘાલય છે, અને એની ઉપરનું જે આટલું રાજ્ય છે જે રાજકીય નકશાની અંદર એ અસમ છે. તો અસમની અંદર ચાનું ઉત્પાદન સૌથી વધારે થઈ શકે. એ પછી વાત કરવા જઈએ તો રોકડિયા પાકની અંદર શેરડી. તો શેરડી ક્યાં બતાવવાની, અહીંયા ઉત્તર પ્રદેશ, કેમ કે ત્યાં 50% જેટલું શેરડીનું ઉત્પાદન થાય છે. તો મેજર જે ક્રોપ જ્યાં વધુ ઉત્પાદન થતું હોય ત્યાં આપણે દર્શાવી શકાય. એ પછી ધાન્ય પાકની વાત કરવા જઈએ તો ઘઉં. તો ઘઉં ક્યાં બતાવે, પંજાબ, ઘઉંનો કોઠાર. તો રાજસ્થાન ચાલે, ગુજરાત ચાલે, આખા પ્રદેશની અંદર તમે ક્યાં અહીંયા હરિયાણા જે છે ત્યાં બતાવી શકો. એ પછી કોફીનો પાક. તો કોફી જે છે સૌથી વધારે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ. તો આ જે ચેન્નઈ છે એની એક્ઝેક્ટ સામે આ પશ્ચિમ ઘાટ, તો ત્યાં આગળ આવેલો કુર્ગ પ્રદેશ. તો ત્યાં તમે કોફીનું ઉત્પાદન વધારે બતાવી શકો. એ પછી વાત કરવા જઈએ તો બાજરી, ધાન્ય પાકની અંદર. તો રાજસ્થાનમાં દેશભરમાં સૌથી વધારે બાજરી થાય. છેલ્લે વાત કરવા જઈએ તો જુવાર. તો જુવાર દેશભરમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, ગુજરાતની નીચે જુવારનું ઉત્પાદન થઈ શકે. તો એક સામાન્ય વાત કરી નકશાની અંદર. હવાને આપણે મગજની અંદર ફિટ કરવાની છે મેમરીની અંદર. તો મુખ્ય ગુજરાતમાં 3 પાક કયા કયા, કપાસ, મગફળી, તમાકુ. એક્ઝેક્ટ સામે જઈએ શું મળે, શણ. સ્લાઇડ ઉપર જઈએ તો ચા, નેપાળની ખૂણે શેરડી, કાશ્મીરની નીચે ઘઉં, ડાંગર ઘેર. તો ડાંગર ક્યાં બતાવીશું આપણે, ડાંગર તો દક્ષિણ ભારતની અંદર કોઈ પણ જગ્યાએ ડાંગર બતાવી શકાય. કોફી કે તો ટેકરાની સામે, અને બાજરી કે તો ગુજરાતની ઉપર, અને જુવાર કે તો ગુજરાતની નીચે. યાદ રહી ગયું? તો આ પાઠ નંબર 10 અને એક નકશો કોઈ પાક પૂછી શકે. એકવાર જોઈ લો અને થોડી મેમરી મુજબ પ્રેક્ટિસ કરો. ઓકે.